નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિવાંગ રાવલ વર્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ડેઇલી 5 સિરીઝ અંતર્ગત આજે આપણે ગુજરાત ભૂગોળના અતિ મહત્વના 5 પ્રશ્નોનો અભ્યાસ કરવો છે। હવે એ અંતર્ગત સૌથી પહેલો પ્રશ્ન જોઈએ, રાજકોટ જિલ્લાને કુલ કેટલા જિલ્લાઓની સરહદ સ્પર્શે છે? હવે અત્યારે તમે જુઓ, ગૌણ સેવા પસંદગી મંડળ છે, એલઆરડી છે અથવા વિવિધ જે કોઈ ખાતાકીય પરીક્ષાઓ આવતી હોય એમાં રાજકીય ભૂગોળના 2 થી 3 પ્રશ્ન પૂછાતા હોય છે અને એ 2 થી 3 પ્રશ્નમાં એક સરહદનો પ્રશ્ન છે એ અચૂકથી પૂછતા હોય છે, એટલે આપણે આ મુદ્દાને વ્યવસ્થિત તૈયાર કરવો જોઈએ। આ પ્રશ્નનો જે જવાબ છે કે રાજકોટ જિલ્લાને કુલ કેટલા જિલ્લાની સરહદ સ્પર્શે, તો એમાં આપણો જવાબ આવશે 7 જિલ્લાઓ, એટલે કે રાજકોટને અલગ અલગ 7 જિલ્લાઓ છે એ સરહદથી જોડાયેલા છે। મિત્રો, એવું નથી કે માત્ર રાજકોટ છે એને જ 7 જિલ્લાઓની સરહદ અડતી હોય, એની સિવાય બીજા 3 એટલે કે ગુજરાતના કુલ 4 એવા જિલ્લાઓ છે। એ 4 કયા? તો એક છે અમદાવાદ, એક છે ખેડા, એક છે સુરેન્દ્રનગર અને એક છે રાજકોટ। એટલે કયું સૂત્ર થઈ ગયું? અખેસુરા। આ 4 એવા જિલ્લાઓ છે ગુજરાતના કે જેને 7 જિલ્લાઓની સરહદ અડતી હોય, પણ આપણો હાલનો જે પ્રશ્ન છે કે રાજકોટ જિલ્લાને કુલ કેટલા અન્ય કેટલા જિલ્લાઓ છે એની સરહદ અડે છે, તો 7 જિલ્લાઓની। હવે અત્યારે આપણે એ પણ જોઈએ કે એ 7 જિલ્લાઓ કયા છે। સામાન્ય રીતે વિદ્યાર્થીઓ જ્યારે સરહદના આ મુદ્દા તૈયાર કરતા હોય ત્યારે એને લખીને યાદ રાખતા હોય છે અથવા કોઈ સૂત્ર બનાવતા હોય છે। અહીંયા આપણે લોજિકથી યાદ રાખવું છે કે એ 7 જિલ્લા કયા, કારણ કે રાજકોટ છે એ અવારનવાર પરીક્ષાની અંદર પૂછાતો પ્રશ્ન છે અને એટલા માટે જ આપણે આ જે પ્રશ્ન છે લેવામાં આવેલો છે કે કયો એવો જિલ્લો રાજકોટને સ્પર્શતો નથી અને કયા જિલ્લાઓ રાજકોટને સ્પર્શે છે, એટલા માટે જ આ મુદ્દાને અહીંયા આપણે લીધેલો છે। નકશાની અંદર પહેલા સમજીએ કે સૌરાષ્ટ્રની અંદર મધ્યમાં આવેલું જે રાજકોટ છે એ રાજકોટમાં જવા માટે ટોટલ 7 દ્વાર છે, એમ કેવું હોય તો કહી શકે, એટલે કે 7 જિલ્લાઓ છે। જો તમે એના નામ યાદ રાખો તો અહીંયાથી શરૂ કરીએ આપણે, ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ તમે ચાલી શકો। બોટાદ છે, ઓકે, બોટાદથી આગળ આવો એટલે અમરેલી તમને જોવા મળે, એનાથી આગળ આવો એટલે જુનાગઢ જોવા મળે, જુનાગઢથી આગળ પોરબંદર, પોરબંદરથી વળી પાછું તમારે ઉપર જશો એટલે જામનગર જોવા મળશે, એક બાજુ મોરબી અને સુરેન્દ્રનગર, એટલે કે 7 જિલ્લાઓથી ઘેરાયેલો જિલ્લો છે। રાજકોટને કોઈ જગ્યાએથી દરિયા કિનારો સ્પર્શતો નથી અને મિત્રો જે જિલ્લાને દરિયો સ્પર્શતો ન હોય તો એને લેન્ડ લોક જિલ્લો પણ કહી શકાય। એટલે તમને એમ પૂછવામાં આવે કે નીચેનામાંથી કયો જિલ્લો લેન્ડ લોક છે, લેન્ડનો મતલબ થાય જમીન, એટલે જમીનથી ઘેરાયેલો, જમીનથી લોક થયેલો હોય એવો જિલ્લો પણ આપણે રાજકોટને કહી શકીએ। હવે જુઓ કે તમે જેટલા પણ નામ જોયા છે, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ, પોરબંદર, જામનગર ને મોરબી, આ બધા જ નામ છે એ સૌરાષ્ટ્રના છે। એટલે કે આપણે જે કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત આમ જે 3 વિભાજન પાડતા હોઈએ એમાં રાજકોટ છે એને માત્ર ને માત્ર સૌરાષ્ટ્રના જ અન્ય જિલ્લાઓ છે એનો સરહદથી સ્પર્શે છે, બીજા કોઈ તળ ગુજરાતના કે કચ્છ છે એને સ્પર્શતું નથી। તો આપણે એને બીજા અન્ય કઈ રીતે યાદ રાખી શકીએ કે કયો કયો જિલ્લો છે એને સ્પર્શે છે? એની માટેનું એક લોજિક છે। આપણને ખ્યાલ છે કે સૌરાષ્ટ્રમાં ટોટલ 11 જિલ્લાઓ છે। આખા સૌરાષ્ટ્રની અંદર તમે વાત કરો, બધા જિલ્લાઓનો સમૂહ ટોટલ 11 જિલ્લાઓ છે। એમાં આપણે અત્યારે જે જિલ્લાની વાત કરી રહ્યા છીએ એવો જિલ્લો એટલે રાજકોટ, એને બાદ કરીએ એટલે ટોટલ હવે કેટલા જિલ્લાઓ બચ્યા? તો કે 10 જિલ્લાઓ બચ્યા। શું કામ? કે ભાઈ રાજકોટને અન્ય કેટલા જિલ્લાઓ અડી શકે? તો કે 10 જિલ્લાઓ અડી શકે, પણ આપણને એ ખ્યાલ છે કે સાહેબ રાજકોટ છે એને 7 જિલ્લાઓ અડે છે। આપણો પ્રશ્નનો જવાબ છે એટલે એ 7ને તમે બાદ કરો તો તમારી પાસે જે આંકડો બચે 3, આ શું હોય કે રાજકોટને સ્પર્શતા નથી। જો અહીંયા લોજિક છે એ આપણે કેવી રીતે લગાડ્યું છે તો કે જે જિલ્લાઓ રાજકોટને સ્પર્શતા નથી એને તમે યાદ રાખો। જો 7 નામ તમારે યાદ ન રાખવા હોય તો સૌરાષ્ટ્રના એવા 3 નામ યાદ રાખો કે જે રાજકોટને સ્પર્શતા નથી, અને એ કયા નથી સ્પર્શતા? તો કે એક તો દેવભૂમિ દ્વારકા છે એ નથી સ્પર્શતું, પછી તો એક તો દરિયા કિનારે આવેલું જુનાગઢમાંથી અલગ થયેલું એક ગીર સોમનાથ છે એ રાજકોટને સ્પર્શતું નથી, અને તો કે જે બોટાદ જિલ્લો અલગ થવાથી ભાવનગર છે એની અને રાજકોટની સરહદ તૂટી ગઈ એવું દરિયા કિનારે આવેલું ભાવનગર છે। તો ભાવનગર રાજકોટને નથી સ્પર્શતું, ગીર સોમનાથ છે એ રાજકોટને નથી સ્પર્શતું અને દેવભૂમિ દ્વારકા છે એ રાજકોટને નથી સ્પર્શતું। આની સિવાયના આ દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને ભાવનગર સિવાયના સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ છે એ કોને સ્પર્શે છે? તો કે રાજકોટને સ્પર્શે છે। પણ એ તમને ખ્યાલ હોવો જોઈએ કે સૌરાષ્ટ્રમાં બીજા અન્ય કયા કયા જિલ્લાઓ છે, તો તમે એ લોજિકથી પણ આ મુદ્દાને યાદ રાખી શકો। મિત્રો, જ્યારે સરહદની વાત આવે તો આપણને એ મુદ્દો તો ખ્યાલ જ છે કે ગુજરાત છે એ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે। ખૂબ સરસ, અહીંયા કચ્છની જે સીમા છે પાકિસ્તાન સાથે અહીંયા સુધીની 512 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સરહદની વાત કરું છું, ઇન્ટરનેશનલ।
પછી એક વસ્તુ ખ્યાલ આવે કે અહીંયા કચ્છથી શરૂ થાય અને છેક વલસાડ સુધી એક બાજુ તમને રાજસ્થાન જોવા મળશે, એક બાજુ આપણને મધ્યપ્રદેશ જોવા મળશે અને એક બાજુ મહારાષ્ટ્ર જોવા મળશે. અને એની સિવાય આપણને ગુજરાતની જે દરિયો સ્પર્શે છે 1600 કિલોમીટરનો, એ દરિયાઈ સરહદ જોવા મળશે. આવી વિશાળ સરહદોથી ઘેરાયેલું જે ગુજરાત છે એના પ્રશ્નો અવારનવાર પરીક્ષામાં પૂછાય છે, એટલે આ બધા મુદ્દાઓને આપણે વ્યવસ્થિત કરવા જોઈએ. હવે પ્રશ્ન શું થાય કે સાહેબ આ બધી સરહદ તો અમને આવડે છે, મધ્યપ્રદેશને કેટલા જિલ્લાઓ વડે, તો આપણે કહીએ કે દાહોદ અને છોટાઉદેપુર 2 જિલ્લાઓ સ્પર્શે છે. રાજસ્થાનને કેટલા જિલ્લાઓ છે એ ગુજરાતના સ્પર્શે, તો કે કચ્છથી શરૂ કરીને દાહોદ સુધી 6 જિલ્લાઓ છે, એ બધા એ જિલ્લાને સ્પર્શે છે. પણ હવે આંતરિક સરહદ છે એ પૂછવામાં આવે છે. કેવી રીતે કે ભાઈ ભાવનગર છે એને કયા કયા જિલ્લાઓ છે એ સ્પર્શે છે. તો આપણે કહીએ કે ભાઈ અહીંયા અમદાવાદ છે, બોટાદ છે અને અમરેલી છે, તો કે 3 જિલ્લાઓમાંથી ભાવનગરની અંદર આવી શકીએ. દેવભૂમિ દ્વારકા, તો કે સાહેબ એક બાજુ જામનગર છે, એક બાજુ પોરબંદર, ટોટલ 2 જિલ્લાઓ છે એની સરહદ સ્પર્શે છે. તમને એમ પૂછવામાં આવે કે ભાઈ માત્ર એક જ જિલ્લાની સરહદ સ્પર્શતું હોય, અને ખૂબ જૂનો પ્રશ્ન છે, અવારનવાર પૂછાતો આવતો હોય એવો પ્રશ્ન છે, ને આપણે છે એને રીડિંગ પણ કરતા હોઈએ છીએ કે ગુજરાતમાં સૌથી દક્ષિણ આવેલો જે વલસાડ નામનો જિલ્લો છે કે જેને માત્ર નવસારીની સરહદ અડે છે, તો એની આજુબાજુમાં બાકી બધે દરિયો છે, તો કે નહીં, દરિયો સ્પર્શે છે. પણ કઈ બાજુ? વલસાડની માત્ર પશ્ચિમ બાજુ દરિયો છે, બાકી વલસાડ છે એ મહારાષ્ટ્રથી ઘેરાયેલું છે. અને ગુજરાતનો એકમાત્ર જિલ્લો આપણને જોવા મળશે નવસારી, કે જેની સાથે સરહદ ધરાવતો હોય. તળ ગુજરાતના બનાસકાંઠાથી લઈ અને વલસાડ સુધીના મોટા ભાગના જે જિલ્લાઓ છે એને પરીક્ષાની અંદર પૂછવામાં આવતા હોય છે, અવારનવાર પૂછાતા હોય. એના હું તમને નામ આપી દઉં. એક તો આપણને ભરૂચ પૂછાય છે, એક આપણને આ અરવલ્લી છે એ પૂછાય છે, સાબરકાંઠા પૂછાય છે અને ગાંધીનગર છે એ પૂછાય છે, વારંવાર પૂછાતા હોય એવા. એની સિવાય આપણે એમ ન કહી શકીએ કે ભાઈ એટલા જે મેં તમને રાઉન્ડ કરેલા છે અથવા રાજકોટની જે વાત કરેલી છે એ જ પરીક્ષામાં પૂછાશે, એવું કહી ન શકાય. એની સિવાય પણ બીજા બધા છે પૂછી શકાય. એટલે એના માટે તમારે પ્રેક્ટિસ છે એ વધારે કરવી પડશે, તો અને તો જ માત્ર આપણને એ સરહદ છે એના પ્રશ્ન છે એનો ખ્યાલ આવશે. ઓકે, હવે આ રાજકીય ભૂગોળના પ્રશ્નને સમજ્યા પછી આપણે આગળ જઈએ બીજા પ્રશ્ન તરફ. આજના આ જે સેશન છે એમાં બીજો પ્રશ્ન કયો છે એ જોઈએ. પહેલા પ્રશ્ન વાંચીએ, સમજીએ અને પછી એના જે મુદ્દાઓ છે એનો અભ્યાસ કરીએ આપણે. જૂનાગઢના માણાવદરથી પોરબંદરના નવી બંદર સુધીનો જે વિસ્તાર છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? મિત્રો, આપણે જનરલ નોલેજની અંદર આ પ્રશ્ન તૈયાર કરતા હોઈએ છીએ, પણ માત્ર આપણે વાંચી નાખતા હોઈએ છીએ કે ભાઈ એને ઘેડ પ્રદેશના નામથી ઓળખવામાં આવે છે. એની સિવાય આપણી પાસે ઓપ્શન છે લીલીના ઘેર, એક છે હાલાર અને એક છે ગોઢા. લીલીના ઘેર અને હાલાર આ બંને સૌરાષ્ટ્રની અંદર આવેલા છે, જોકે ઘેડ પ્રદેશ પણ સૌરાષ્ટ્રમાં જ આવેલું છે. અને ગોઢા એ આપણને બનાસકાંઠાની અંદર, એટલે કે જે ઉત્તર ગુજરાત છે એની અંદર જોવા મળશે. હવે આપણે સમજીએ, નકશાની અંદર પણ સમજવાનો પ્રયત્ન કરીએ, પણ એની પહેલા ઘેડ પ્રદેશ એટલે શું થાય? જુઓ, આપણે એક મુદ્દાઓ છે એને અગાઉના લેક્ચરમાં સમજેલા છે કે ટોટલ જે જમીન છે ગુજરાતની અંદર એ 7 પ્રકારની આપણને જોવા મળે છે. એની જે પેટા પ્રકારની જમીન છે એમાં ખાસ 2 પ્રકાર, એક ક્યારાની જમીન અને એક ઘેડ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. અને ભૂગોળ સાથે સંબંધિત જે માહિતી છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. એ સમયે આપણે જો ભૂપૃષ્ઠનો અભ્યાસ કર્યો તો એમાં પણ તમને ખ્યાલ આવે કે આખું જે પૃથ્વી છે એની ઉપર 2 આવરણો આવેલા છે. એક મૃદાવરણ કે જેની અંદર જમીન જોવા મળે છે, અને એક જલાવરણ જેમાં દરિયોનું જે સ્વરૂપ છે આપણને જોવા મળે છે. મિત્રો, હવે અહીંયા આપણે જે સમજવાની બાબત છે કે જે દરિયાનો કિનારો છે એ દરિયાના કિનારાથી તમે જમીન તરફ આગળ વધો તો આપણને ધીમે ધીમે એ જમીન ઊંચકાતી હોય એવું જોવા મળશે. ક્યારે એ જમીન આવી રીતે ડાઉન જતી હોય નહીં જોવા મળે, નહીંતર તો ભરતીનું બધું પાણી દરિયાનું આવી રીતે જમીનની અંદર આવી જશે. એટલે એવું થઈ જ ન શકે. શું એ આખી બાબત છે ભૌગોલિક કે જે જગ્યાએ તમે દરિયાના કિનારે ઊભા છો ત્યાંથી તમે આગળ જવાનો પ્રયત્ન કરો છો જમીન તરફ, તો ધીમે ધીમે એ જમીન છે એ ઊંચકાતી જશે અને પર્વતીય સ્વરૂપ ધારણ કરશે. હવે આ આદર્શ પરિસ્થિતિ છે, પણ આપણે સમજીએ કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ દરિયા કિનારે આવી રીતે ઊભો છે અને એ જ દરિયાથી આગળ જાય છે, આવી રીતે મેદાન શરૂ થાય છે, પણ મેદાન શરૂ થાય પછી એ જમીન છે એ ઊંચકાવની જગ્યાએ વળી પાછી આવી રીતે ઢોળાવ લે છે અને વળી પાછી ધીમે ધીમે આવી રીતે ઊંચકાય છે. તો આવો જે ઢોળાવ પડી ગયેલો ભાગ હોય એને ઘેડના નામથી ઓળખવામાં આવે છે. આ આપણે સમજવાનું છે. હવે પ્રશ્ન એમ થાય કે સાહેબ અહીંયા આ જે દરિયાનું પાણી છે એ આ જે ખાડો પડી ગયેલો જમીનનો ભાગ છે ત્યાંનું આવી શકે? યસ, 100% આવી શકે. જો એ દરિયાનું પાણી એ ભરતી સમયે આ ખાડાની અંદર આવે અને અહીંયા સરોવર બનાવે તો એને આપણે લગુન સરોવરના નામથી ઓળખતા હોઈએ છીએ. આપણે એ પણ યાદ રાખતા હોઈએ કે ભારતનું સૌથી મોટું જે લગુન સરોવર છે એ ચિલ્કા સરોવર છે.
અને આ જે લગુન સરોવર છે એને આપણે ખારા પાણીનું સરોવર પણ કહેતા હોઈએ છીએ. દરિયાથી બનતા સરોવરને શું કહેવાય? તો એને પણ લગુન કહેવાય. આ જ એમાં આપણને આખું લોજિક જોવા મળે છે, અથવા જે ભૌગોલિક બાબત છે એ આ જ જોવા મળે છે. પણ એમ પ્રશ્ન થાય કે સાહેબ ઘેડને જો એવી રીતે નીચાણવાળા ભાગને તમે ગણાવતા હો તો અહીંયા કેમ દરિયાનું પાણી પહોંચી નથી શકતું? એની આપણે જે બાબત છે નકશાની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ. ઘેડ જમીન કોને કહેવાય એનો ખ્યાલ તમને આવ્યો છે. હવે અહીંયા દરિયાનું પાણી કેમ નથી સ્પર્શતું એની આપણે વાત કરીએ. પોરબંદરની અંદર આવેલો જે નવી બંદરનો વિસ્તાર છે એ અહીંયા આવેલો છે, અને જૂનાગઢની અંદર આવેલો જે માણાવદરનો જે વિસ્તાર છે એ અહીંયા આવેલો છે. હવે મિત્રો દરિયાનું પાણી છે એ આપણને અહીંયા જે ભરતીનું પાણી અહીંયા શું કામ નથી પહોંચી શકતું? તો કે અહીંયા ગીરના જે ડુંગરો આવેલા છે એનો જે ઊંચાણવાળો ભાગ છે એના કારણે એ જે નીચી જમીન છે ત્યાં સુધી દરિયાનું પાણી પહોંચી શકતું નથી. તો આપણને એમ થાય કે સાહેબ એ જમીન છે એ દરિયાની સપાટીથી નીચાણવાળા ભાગની અંદર આવેલી છે, તો પાણીનો કોઈક એવો સોર્સ તો ત્યાં બન્યો જ હશે. યસ, ત્યાં આપણને ભાદર નદીનું પાણી જોવા મળશે. એની જે સહાયક નદી છે એનું પાણી જોવા મળશે, વરસાદનું પાણી જોવા મળશે. એટલે આ ઘેડનો પ્રદેશ છે, ઘેડ પંથક છે, એ જગ્યાએ આપણને સારામાં સારી મગફળી છે એનું વાવેતર અને ઉત્પાદન છે જોવા મળશે. તો તમારે પરીક્ષાની અંદર યાદ રાખવાનું છે કે જે પોરબંદરનું નવી બંદરનો વિસ્તાર છે એટલે અહીંયા આવેલો છે, અને જૂનાગઢનો માણાવદરનો જે વિસ્તાર છે એ અહીંયા આવેલો છે. આ વિસ્તારને ઘેડ પ્રદેશના નામથી ઓળખવામાં આવે છે, ઘેડ પંથકના નામથી ઓળખવામાં આવે છે. હવે જે હાલારની વાત કરી હતી એ હાલાર એટલે તો કે જે જામનગર અને દેવભૂમિ દ્વારકાનો જે વિસ્તાર છે એને પણ ખાસ સમજવું જોઈએ કે પોરબંદરની અંદર જે બરડો ડુંગર આવેલો છે આ બરડો ડુંગરથી પશ્ચિમમાં આવેલો જે ભાગ છે એને હાલાર પંથકના નામથી ઓળખવામાં આવે છે. લીલીના ઘેરનો પણ વિસ્તાર છે એ તમને ઉનાથી વિસ્તાર છે એની વચ્ચે જોવા મળશે. અને એની સિવાય જે ગોઢાનો વિસ્તારની આપણે વાત કરી હતી એ બનાસકાંઠાની અંદર અહીંયા આવેલો વિસ્તારથી જોવા મળશે. આ બધા મેદાની પ્રદેશો છે. અમુક જે પ્રદેશો છે ખેતી માટે ખૂબ ઉપયોગી બનતા હોય એમાં ગોઢાનો જે અર્ધશુષ્ક રણ વિસ્તાર છે એમાં ખાસ એવી કોઈ ખેતીકીય પ્રવૃત્તિ નથી થતી. એની સિવાય ગુજરાતની અંદર આવા જેટલા પણ મેદાનો આવેલા છે એ ફળદ્રુપ છે, ખેતીની માટે ખૂબ ઉપયોગી હોય એવું આપણને જોવા મળશે. ઓકે, એનાથી આગળ વધીએ આપણે. એની પછીનો જે પ્રશ્ન છે, ઓકે, ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના GMB ની સ્થાપના કયા વર્ષે થઈ હતી? હવે આ પ્રશ્નનો જવાબ આવશે 1982. હવે આ પ્રશ્ન કોની સાથે સંબંધિત છે? તો ગુજરાતના જે ભૌગોલિક સ્વરૂપો આવેલા છે એમાંનું એક ભૌગોલિક સ્વરૂપ છે દરિયા કિનારો. મિત્રો આ જે દરિયા કિનારો આપણે ગુજરાતને મળ્યો છે, 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે એ પણ ખૂબ સાચી વાત છે. અને જો દરિયા કિનારો લાંબો હોય તો એ આયાત નિકાસ કરવા માટે એ દરિયા કિનારે કોઈ એવી ભૌગોલિક અનુકૂળતાના આધારે પોર્ટ પણ બનાવવામાં આવેલા હોય, એટલે કે બંદરો, કે જે જગ્યાએ કોઈ પણ એવું માલવાહક જહાજ છે એ આવશે અને એનો જે માલ છે એ ત્યાં ઉતારશે, અથવા એ જગ્યાએથી માલ છે લોડ કરશે અને એકબીજા દેશની અંદર પરિવહન કરશે. તો અહીંયા જે GMB છે એનું કામ શું છે? તો ગુજરાતની અંદર જેટલા પણ એવા બંદરો આવેલા છે મધ્યમ કક્ષાના અને લઘુ બંદરો, એનું નિયમન કરવાનું કામ છે, એનું વહીવટ કરવાનું કામ છે. ગુજરાત સરકાર તરફથી એટલે કે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે. અને એની સ્થાપના ક્યારે કરવામાં આવેલી છે? તો કે વર્ષ 1982માં. તો શું ગુજરાતની અંદર આવેલા તમામ બંદરો છે, તમામ જે પોર્ટ આવેલા છે એનો વહીવટ GMB કરશે? તો એનો જવાબ મળશે નહીં. કોનો વહીવટ કરશે આપણે સમજીએ. અને બંદરની જે સ્થિતિ છે ગુજરાતની અંદર પણ જોઈ લઈએ. બંદરોના ટોટલ 3 પ્રકાર પડતા હોય છે મિત્રો. એક જે આપણને પ્રકાર જોવા મળે છે એ છે મહાબંદર, પછી બીજો તો કે મધ્યમ કક્ષાના અને લઘુ બંદરો. આ 3 પ્રકારના બંદરો છે એનો ખાસ આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ. હવે ના વર્તમાન સમયની અંદર છે એક ચોથું પણ આપણે પ્રકાર યાદ રાખવો પડશે, ખાનગી બંદર. તો ગુજરાતની અંદર મહાબંદરની જો વાત કરવામાં આવે તો એક મહાબંદર છે. જો મધ્યમ કક્ષા અને લઘુ બંદરો આ બંનેને ભેગા કરીએ છીએ, પરીક્ષાની અંદર આપણે આંકડો પૂછતા હોય છે, તો જો મધ્યમ કક્ષાના અને લઘુ બંદરોને જો ભેગા કરીએ તો કચ્છની અંદર એવા 4 બંદરો આવેલા છે, સૌરાષ્ટ્રની અંદર 23 બંદરો આવેલા છે, તળ ગુજરાતની અંદર 14 બંદરો આવેલા છે, અને ટોટલ 41 જેટલા ગુજરાત પાસે કેવા બંદરો છે? તો કે મધ્યમ કક્ષાના અને લઘુ બંદરો આપણને જોવા મળશે. તો જે ગુજરાત મેરીટાઈમ બોર્ડની આપણે વાત કરીએ એ ગુજરાત મેરીટાઈમ બોર્ડ મધ્યમ કક્ષાના અને લઘુ બંદરો છે એનું વહીવટી કામ અને એનું નિયમનનું કામ છે એ કરશે. તો આપણને પ્રશ્ન થાય કે સાહેબ આ મહાબંદર તરીકે આપણે જે ઓળખતા હોય ગુજરાતની અંદર એક, અને એનું નામ છે કંડલા, એનો વહીવટ કોણ કરશે? કંડલા પોર્ટનો. તો એનો વહીવટ છે કેન્દ્ર સરકાર દ્વારા થતો હોય છે. પંડિત દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ 2017ની અંદર એનું નામ ચેન્જ થઈ ગયું છે, શિપિંગ મંત્રાલય દ્વારા ચેન્જ કરવામાં આવ્યું છે. ત્યાં સુધી કંડલા પોર્ટ ટ્રસ્ટ હતું.
હવે 2017ની અંદર શું થઈ ગયું, એનું નામ ચેન્જ થઈને પંડિત દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા આ કંડલાનો જે વહીવટ છે એ કરવામાં આવતો છે. મિત્રો આ કંડલા છે એને આપણે ભારત અને પાકિસ્તાનના ભાગલાના બાળક તરીકે ઓળખીએ છીએ. શું કામ એવું? આપણે જાણીએ છીએ કે જે ભારતનો દક્ષિણ ભાગ છે, જે દરિયા કિનારો, અહીંયા આવેલું ગુજરાત અને અહીંયા આવેલું પશ્ચિમ બંગાળ, ટોટલ 9 જેટલા રાજ્ય છે એ દરિયા કિનારો ધરાવે છે. હવે શું થાય કે ભાઈ આ જે આખો વિસ્તાર છે આ પશ્ચિમ વિસ્તાર કહેવાશે. આ પૂર્વનો જે વિસ્તાર છે એ પશ્ચિમમાં માત્ર મુંબઈ બંદર એવું હતું કે જે મહાબંદર તરીકે ઓળખ મેળવેલું હતું. એની સિવાય તો કે બીજું એક કરાચી બંદર હતું કે જે પણ આવી રીતે મહાબંદર તરીકે પોતાની ઓળખ ધરાવતું હતું. હવે 1947માં ભારત પાકિસ્તાનનું વિભાજન થાય છે, ભાગલા પડે છે, એટલે કરાચી બંદર છે પાકિસ્તાનની અંદર જતું રહે છે. તો હવે શું થાય કે મુંબઈ બંદર છે એની પર લોડ વધી જાય છે અને એ લોડને ઓછો કરવા માટે જવાહરલાલ નહેરુ છે એક કમિટી, એક સમિતિની રચના કરે છે. અને સમિતિ કોની હોય છે તો કે કસ્તુરભાઈની સમિતિ હોય છે. 1948માં બનાવવામાં આવે છે. એ આખા પશ્ચિમ વિસ્તારની અંદર અહીંયા ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, ગોવા છે, કર્ણાટક અને કેરળ, આ 5 જેટલા રાજ્ય છે એની અંદર જોવે છે કે કઈ જગ્યાએ મહાબંદર છે, મુંબઈનો લોડ ઓછો થઈ શકે અને મહાબંદર તરીકે આપણે ડેવલપ કરી શકીએ એવી કઈ જગ્યાએ છે. તો એ જગ્યા શોધી કાઢે છે ગુજરાતની અંદર કચ્છમાં આવેલું જે કંડલા છે એ. ઓકે, તો મિત્રો તમારે એ પણ યાદ રાખવાનું કે કંડલાને મહાબંદરનો દરજ્જો આપવા માટે કઈ સમિતિ છે એનું ગઠન થયેલું, તો કસ્તુરબાઈની સમિતિ 1948માં બની હતી. તો એક છે અને એનું વહીવટ છે જીએમબી કરતું નથી, એનો વહીવટ કેન્દ્ર સરકાર દ્વારા થશે. મધ્યમ કક્ષાના અને લઘુ બંદરો છે 41 જેટલા, આ બધા જ બંદરનો વહીવટ છે જીએમબી કરશે. તો પાછું નવું આવ્યું કે સાહેબ આ ખાનગી બંદર શું છે. ઓકે, હવે ગુજરાતની અંદર ટોટલ જો આપણને ખાનગી બંદરની વાત કરવામાં આવે તો હાલ આપણને 4 જોવા મળશે. એમાં કચ્છમાં 1, સૌરાષ્ટ્રમાં 1 અને તળ ગુજરાતની અંદર એની સંખ્યા આપણને 2 જોવા મળે છે. અને એનો મતલબ શું થાય કે એ પીપીપી મોડલ આધારિત બંદર હોય. હવે પીપીપીનો મતલબ શું થાય? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. જે જગ્યાએ બંદરનો વિકાસ છે એ ખાનગી કંપની દ્વારા થતો હોય, એનું નિયમન પણ ખાનગી કંપની દ્વારા થતું હોય, એને આપણે ખાનગી બંદર તરીકે ઓળખતા હોઈએ. આખા દેશનું, મિત્રો ખાસ યાદ રાખજો, આખા દેશનું સૌપ્રથમ ખાનગી બંદર છે એ આપણા સૌરાષ્ટ્રની અંદર બને છે ગુજરાતમાં, જેને આપણે પીપા વાવના નામથી ઓળખતા હોઈએ. તમને એમ પૂછવામાં આવે કે આખા દેશનું સૌપ્રથમ પીપીપી મોડલ આધારિત ખાનગી બંદર કયું છે, તો પીપીપી અને એના નામ ઉપરથી પીપાઓ, આ લોજિક તમે યાદ રાખી શકો. એટલે દેશનું સૌપ્રથમ ખાનગી બંદર છે એ કયું બને છે? પીપાઓ. એની સિવાય ગુજરાતની અંદર બીજું કયું, કચ્છની અંદર આપણે વાત કરીએ એ કયું છે તો કે એ છે મુદ્રા, અદાણી પોર્ટના નામથી ઓળખાય છે. એક આપણને દહેજ અને હજીરા, જે કઈ જગ્યાએ જોવા મળે છે તો કે ભાઈ દહેજ આપણને ઘોઘામાં જોવા મળે, હજીરા છે એ સુરતની અંદર જોવા મળે છે. તો એની સિવાયના બાકી બધા જ બંદરો છે કંડલા અને આ 4, એની સિવાયનું જે વહીવટી કામ છે, નિયમનનું કામ છે એ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા થશે. 1982માં એની સ્થાપના થઈ છે. આ સ્થાપના વર્ષ અવારનવાર પરીક્ષાની અંદર પૂછાય છે. હાલમાં જે જીએમબી છે એનું હેડક્વાર્ટર એ આપણને જોવા મળે છે ગાંધીનગરની અંદર અને એને સાગર ભવનના નામથી ઓળખવામાં આવે છે. આ પણ મુદ્દો આપણે યાદ રાખશું. ઓકે મિત્રો, હવે એની સાથે જો અર્થતંત્રની આપણે વાત કરીએ, સાથે એ જ વર્ષમાં એ ઘટના બનેલી છે, એટલા માટે આપણે એક બેંકનું નામ યાદ રાખતા હોઈએ છીએ. ખાસ કરીને ગ્રામ્ય વિકાસ અને કૃષિની અંદર સંકળાયેલી સંસ્થા છે જેને આપણે નાબાર્ડના નામથી ઓળખતા હોઈએ. એની સ્થાપના પણ 1982માં થયેલી છે. આ બંને જીએમબી અને નાબાર્ડનું સ્થાપના વર્ષ છે, પરીક્ષાની અંદર અવારનવાર આપણને પૂછાતું હોય છે, એટલે યાદ રાખશું આપણે. ઓકે, એની પછી આપણે આગળ વધીએ. સરકલાની ટેકરીઓ છે એ ક્યાં આવેલી છે, એટલે જિલ્લો પૂછવામાં આવે છે. અહીંયા 4 ઓપ્શન છે આપણી પાસે: જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને અમરેલી. ઓકે, હવે આ જે સરકલાની વાત કરવામાં આવે ત્યારે આપણે ટીક મારતા હોઈએ છીએ અમરેલી. તો પ્રશ્ન થાય કે સાહેબ આ સરકલાની ટેકરી છે એ ગીરનો ભાગ છે, ગિરનારનો ભાગ છે, કોનો ભાગ છે? આપણે એને સમજવાનો પ્રયત્ન વળી પાછો નકશામાં જ કરીએ. ગુજરાતની અંદર જેટલા પણ ડુંગરો આવેલા છે, કચ્છના હોય, સૌરાષ્ટ્રના હોય, તળ ગુજરાતના, એને સમજવા માટે એની ટેકરીઓ અથવા એની જે શૃંખલાઓ છે એમાં આપણે વિભાજન કરતા હોઈએ છીએ. જેમ કે આપણે કચ્છના જે ડુંગર ભણવા હોય તો આપણે 3 ભાગ પાડીએ છીએ: કચ્છના ઉત્તરના ડુંગરો, ઉત્તરધારના ડુંગરો, મધ્યધારના ડુંગરો અને દક્ષિણધારના ડુંગરો. હવે જ્યારે સૌરાષ્ટ્રની વાત આવે તો આવી રીતે આપણે યાદ રાખતા હોય માંડવની ટેકરીઓ. હવે એ જ માંડવની ટેકરીને આપણે સૌરાષ્ટ્રની ઉત્તરની ટેકરીઓ તરીકે પણ ઓળખતા હોઈએ. જ્યારે દક્ષિણની વાત આવે ત્યારે આપણે એમ કહેતા હોઈએ કે ભાઈ આ ગિરનારનો ભાગ છે, આ ગીરની ટેકરીઓનો ભાગ છે, આ શેત્રુંજયનો ભાગ છે, અને આ બધું થશે એટલે એ ગીરની શ્રેણીના નામથી ઓળખવામાં આવશે.
તો એવી રીતે આ જે ગીરની ટેકરીઓ જે ગીર સોમનાથ અને અમરેલીમાં ફેલાયેલી છે, એમાં અમરેલીની અંદર આવેલું જે સરકલા છે, હવે અહીંયા કન્ફ્યુઝન પોઈન્ટ થશે, આપણે ખાસ આ મુદ્દાને સમજવાનો છે. આપણે જ્યારે એમ વાંચતા હોઈએ કે ભાઈ આખા ગુજરાતનું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું, તો કે ગોરખનાથ ક્યાં આવેલું છે, જુનાગઢની અંદર. વળી પાછો એમ પ્રશ્ન પૂછાય કે ગીરની ટેકરીઓનું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું, ત્યારે આપણે ટીક મારતા હોઈએ છીએ સરકલાની ટેકરીઓ. તો અમારે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે ગોરખનાથ ક્યારે ટીક મારવાનું અને સરકલા ક્યારે ટીક મારવું, આવા પ્રશ્નો છે વિદ્યાર્થીને હોય છે. તો એના માટે ખાસ આ સમજવા જેવો મુદ્દો છે. જુનાગઢની અંદર જે ગીર શ્રેણીનો ભાગ ફેલાયેલો છે, અહીંયાથી અહીંયા સુધી ગીરની શ્રેણી છે એમ તમારે સમજવાનું છે. એ ગીરની શ્રેણીનો જેટલો ભાગ જુનાગઢમાં છે એને કહેવાય છે ગિરનાર. અને એ જ ગિરનારની અંદર ગોરખનાથ નામનું શિખર આવેલું છે, જે આખા ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. પણ આપણને એમ પૂછે કે આ જે ગીરની શ્રેણી છે એ ટોટલ કેટલા ભાગમાં વિભાજિત છે, તો કે સાહેબ એ 4 ભાગમાં વિભાજિત છે. એમાંથી મેં 3 ભાગ અહીંયા તમને બતાવવામાં આવેલા છે. એક મૂળધાર છે, એ આપણને અહીંયા જોવા મળશે, નાના ગીર તરીકે આપણે ઓળખતા હોઈએ. એમાંનો જે પહેલો ભાગ છે ગિરનાર, ગીરની ટેકરીઓ, આ જે નાનું ગીર તરીકે જે મૂળધારના ડુંગર ઓળખાય છે, અને શેત્રુંજયના જે ડુંગરો છે એ. હવે તમને જે સરકલા પૂછાય છે એ કોની સાથે સંબંધિત છે, તો કે એ ગીરની ટેકરીઓ સાથે સંબંધિત છે. એટલે અહીંયા તમારું કન્ફ્યુઝન દૂર થાય છે કે જ્યારે સરકલા પૂછવામાં આવે ત્યારે આપણે ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કહેશું, પણ ગીરની શ્રેણીનું સૌથી ઊંચું તો વળી પાછું કયું રહેશે, તો કે એ તો ગોરખનાથ જ રહેશે. ઇવન આખા ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું કહેવાશે, તો કે એ પણ આપણને ગોરખનાથ છે એ જ જોવા મળશે. મિત્રો, આવી જે ટેકરીઓ છે પરીક્ષામાં પૂછાય એવી મહત્વની 3 ટેકરીઓ તમારે યાદ રાખવાની છે. એક કઈ, તો કે આ જે પોરબંદર આવેલું છે એમાં બરડો ડુંગર આવેલો છે. આ બરડોનું સૌથી ઊંચું શિખર છે એને આપણે આભપરા કહીએ. ઓકે, તમને પૂછાય આભપરા ક્યાં આવ્યું, પોરબંદરની અંદર. કોનો ભાગ છે, બરડોનો ભાગ છે. પછી ગીરની જે ટેકરીઓ છે એનું આપણે અત્યારે જે નામ યાદ રાખ્યું છે એ છે સરકલા. અને એવી જ રીતે આપણે યાદ રાખશું આ રાજપીપળાની જે ટેકરીઓ છે, એમાં રાજપીપળાની અંદર નર્મદાની અંદર આવેલું જે એવું શિખર છે રાજપીપળાનું, એને આપણે ઓળખતા હોઈએ છીએ માથાસર તરીકે. તો આ 3 તમારે ટેકરીઓના નામ યાદ રાખવાના છે. ફરીવાર, બરડો એનું આભપરા, ગીરની ટેકરીઓ એનું સરકલા, અને રાજપીપળાની જે ટેકરીઓ છે એનું જે શિખર છે જાણીતું એનું નામ છે માથાસર. પરીક્ષાની અંદર જો જોડકું પૂછવામાં આવે તો પણ આપણે યાદ રાખશું. જો એ વન લાઇનર ક્વેશ્ચન પૂછવામાં આવે ફેક્ટ્સ, તો પણ આપણે આ 3 મુદ્દાઓ છે એને અહીંયા યાદ રાખવાના થશે. ઓકે, એનાથી આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. નીચેનામાંથી કઈ નદીનો ઉદ્ભવ ગુજરાતમાં થતો નથી? ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અહીંયા. જે નદીનો ઉદ્ભવ ગુજરાતમાં થતો ના હોય એને મિત્રો પરપ્રાંતીય નદી તરીકે ઓળખવામાં આવે. હવે આપણે આવું જે માય ક્લાસ એપ્લિકેશન છે એની અંદર નદી તંત્ર જે ભણ્યા છે આખું, એમાં સંપૂર્ણ જે નદીના ફેક્ટ્સ છે જોયા છે. પરપ્રાંતીય નદી કોને કહેવાય, ઉપનદી કોને કહેવાય, શાખા નદી કોને કહેવાય. પણ અહીંયા આપણે શું જોવાનું છે કે પરપ્રાંતીય નદી નીચેનામાંથી કઈ છે ગુજરાતમાં ઉદ્ભવતી ના હોય એવી? ઓપ્શન છે કિમ, પૂર્ણા, અંબિકા અને દમણગંગા. તો એનો જવાબ શું આવશે, તો કે દમણગંગા. ઓકે, હવે દમણગંગા છે એ ગુજરાતમાં ઉદ્ભવતી નથી, તો ક્યાંથી ઉદ્ભવશે? રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. 3 ઓપ્શન હોઈ શકે. એમાંથી આપણે કયો વિકલ્પ પસંદ કરવાનો છે, તો કે મહારાષ્ટ્રમાંથી એ નદી છે એ ઉદ્ભવશે. ઓકે, હવે એ મહારાષ્ટ્રમાંથી ઉદ્ભવી અને વહન એ કઈ બાજુ કરશે? આવી રીતે અહીંયા તમે જુઓ કે ગુજરાતનો જે તળ ગુજરાતનો વિસ્તાર છે, અહીંયા આપણને રાજસ્થાન જોવા મળશે, એનાથી નીચે આપણને મધ્યપ્રદેશ જોવા મળશે, અને અહીંયા મહારાષ્ટ્ર આવેલું છે. હવે મહારાષ્ટ્રમાંથી એ નદી ઉદ્ભવતી હોય તો એનું વહન જો આવી રીતે થતું હોય ને અહીંયા આવીને અરબ સાગરને મળતી હોય તો એનું વહન કઈ બાજુ થયું હોય એવું આપણે કહી શકીએ? તો કે એક તો એ ઉત્તર તરફ જાય છે, ઓકે, અને બીજું તો કે પશ્ચિમ તરફ જાય છે. એટલે કે એનું વહન ઉત્તર પશ્ચિમ તરફનું છે. ગુજરાતમાં સૌથી દક્ષિણે આવેલી કોઈ નદી હોય તો એ પણ દમણગંગા છે. ઓકે, 131 કિલોમીટર છે એનું રન કાપે છે અને અરબ સાગરને જઈને મળે છે. બીજું કે આજે મહારાષ્ટ્રમાંથી નીકળતી જે નદી છે એને નાસિક પાસેનો જે ડુંગર છે સહ્યાદ્રી પર્વતમાળા, ત્યાંથી એનો ઉદ્ભવ હોય એવું આપણે ગણતા હોઈએ છીએ. તો એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ મહારાષ્ટ્રની અંદર નાસિકની જે ટેકરીઓ આવેલી છે અને એ જ નાસિક કોનો ભાગ છે, તો કે સહ્યાદ્રી પર્વતીય શૃંખલા છે એનો ભાગ છે. હવે થાય છે શું મિત્રો, એ આપણે સમજીએ કે એ મહારાષ્ટ્રમાંથી ઉદ્ભવી અને ગુજરાતની અંદર આવશે એ પહેલા એક કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી પસાર થશે. અને એ કયો કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તો કે દાદર અને નગર હવેલી. ઓકે, આ દાદર નગર હવેલીનું જે
મથક હતું સેલવાસ, એ સેલવાસ પાસેથી પસાર થાય છે. મહારાષ્ટ્ર પછી આવશે સેલવાસમાં, એ સેલવાસથી આગળ જઈ અને કઈ જગ્યા આવશે? ગુજરાતમાં વલસાડ ખાતે. અને વલસાડની અંદરનું કયું શહેર છે? તો કે વાપી શહેર. પરીક્ષામાં એકવાર આવો ફેક્ટ્સ પૂછાયેલો કે વાપી શહેર છે અને પીવાનું પાણી કઈ નદી દ્વારા પૂરું પાડવામાં આવે છે. તો હવે જે નદી એના કિનારે વસેલું શહેર હોય એ જ નદીનું પાણી, અને એ નદી કઈ છે? દમણગંગા. પણ હાલમાં એ દમણગંગાનું જે પાણી છે એ પીવાલાયક રહ્યું નથી. શું કામ? કે ભાઈ ઔદ્યોગિક વસાહતો એટલી બધી આવેલી છે, એના કારણે જે પ્રદૂષણ થયેલું છે, એટલે એ નદી છે દમણગંગા, એને ગુલાબી નદી તરીકે ઘોષિત કરવામાં આવેલી છે. તમને એમ પ્રશ્ન થાય કે સાહેબ એનો રંગ ગુલાબી થઈ ગયો હશે? ગુલાબી રંગ નથી. જે પ્રદૂષિત જે એવી નદી હોય એને પિંક રિવરનો દરજ્જો આપવામાં આવતો હોય છે. તો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ગુલાબી નદી તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? પિંક રિવર. તો એ પણ દમણગંગા જ છે. પણ પરીક્ષામાં આવો વાપીને પીવાનું પાણી કઈ નદી પૂરું પાડે છે આવો પ્રશ્ન એક પૂછાઈ ગયેલો. ઓકે. અને એ વાપીથી આગળ જઈ અને વળી પાછું દમણ નામનું કેન્દ્ર શાસિત પ્રદેશ આવશે. હવે શું થયું કે દીવ દમણ અને દાદર નગર હવેલી એ બંને છે એ એક થઈ ગયા છે. એટલે આપણે એમ ન કહી શકીએ કે બે યુનિયન ટેરેટરી. તો આપણે શું કહી શકીએ કે બે રાજ્ય, મહારાષ્ટ્ર અને ગુજરાત, અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે સંબંધિત એવી સૌથી મોટી કોઈ નદી હોય તો દમણગંગા. ગુજરાતમાં સૌથી દક્ષિણ આવેલી હોય એવી નદી દમણગંગા, જે ગુજરાતમાં ઉદ્ભવતી નથી. આપણા પ્રશ્નનો જવાબ એ છે. ઓકે. એની સિવાય કીમ, તો કે રાજપીપળાની ટેકરીઓમાં આ કીમ છે એ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ શકે, ખૂબ મહત્વનો. કેવી રીતે? કે ભાઈ એક નદી આપણને જોવા મળશે નર્મદા, અને એની ઉપર આપણને એક નદી જોવા મળશે ઢાઢર. આ બંને નદીની વચ્ચેથી વહન કરતી હોય એવી આપણને નદી જોવા મળશે કીમ. એનાથી આગળ પૂર્ણા, નવસારી જેના કિનારે વસેલું છે. અંબિકા નદી છે એ પણ આપણને વાંસદાની ટેકરીઓમાંથી જોવા મળશે. અને દમણગંગા છે જે મહારાષ્ટ્રની અંદરથી ઉદ્ભવશે, એટલે ગુજરાતમાં ઉદ્ભવતી નથી, પરપ્રાંતીય નદી છે જે અરબ સાગરની અંદર એનો અંત આવે છે. ઓકે. તો આની સાથે આપણે જે ડેલી 5 કાર્યક્રમ અંતર્ગત જે પ્રશ્નો જોયા છે એને પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.